હવે આજે આપણે જોવાના છીએ પેરામેગ્નેટિક પદાર્થો. પેરામેગ્નેટિક. તો હવે અહીંયા મેં તમને જે જે આપણે ડાયામેગ્નેટિક ચેપ્ટર જોયું, ડાયામેગ્નેટિક લેક્ચર જોયું આગળનું, એના અંદર મેં પેરામેગ્નેટિકો કેવા હોય છે એ તમને વાત કરી છે. એટલે મતલબ કે એ પદાર્થ તમે લેશો તો એના અંદર જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એ કઈ રીતે અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય છે. તો અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય છે અને આવ્યું હોય છે, એટલે કે જેથી એની કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શું થઈ જાય છે? 0 થઈ જાય છે. શું થઈ જાય છે? ચુંબકીય ઘટી જાય છે. એટલે ચુંબકીય હોતું નથી, એટલે કે m=0. તો હવે અહીંયા એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. અહીંયા શું હોય છે? ડાયામેગ્નેટિક પદાર્થોમાં પહેલાથી જ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોતી નથી, પરંતુ પેરામેગ્નેટિક પદાર્થોમાં પોતાની કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટો હોય છે. અને અસ્તવ્યસ્ત ગતિના કારણે છેલ્લે તમે કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધશો તો આ જમણી તરફ, આ ડાબી તરફ, એ રીતના શું થઈ જશે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કુલ 0 થઈ જાય છે. હવે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. શું કરવામાં આવે છે? બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો અહીંયા માની લો કે અહીંયા શું છે? આ N થી S તરફનું છે. હવે આ પદાર્થ મૂક્યો અંદર, પેરામેગ્નેટિક પદાર્થ. હવે અહીંયા એમાં અસ્તવ્યસ્ત હોય છે. હવે અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો આ જે અંદરની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે, આ તીરવાળો ભાગ, એ અહીંયા કોઈ એક દિશામાં ગોઠવાય છે. શું થાય છે? કોઈ એક દિશામાં ગોઠવાય છે. તો હવે એની દિશા કઈ હોય છે? જ્યારે આ તરફની દિશા હોય છે. હવે તમને ખબર છે કે જે બાજુ તીર હોય એ આપણો કયો છેડો બને? એન છેડો બને. તો અહીંયા શું બની જશે? એન છેડો બની જશે. શું બની જશે? આ એન છેડો બને એટલે ઓટોમેટિક આ એચ છેડો બની જાય. અને આ શું બને? ચુંબક તરીકે વર્તે. આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા એને શું કહેવાય છે? B0 કહેવાય છે. અને આ ક્ષેત્ર B કહેવાય છે. આ થઈ ગયું. હવે અહીંયા જુઓ, આ ભાગ આપણે તમે સમજણ માટે ડાબી બાજુ લખી દઈએ અને અહીંયા શું કરી દઈએ? જમણી બાજુ. હવે તમે લખજો, હું જે બોલું છું એ તમારે લખવાનું છે. તો હવે અહીંયા હવે ડાબી બાજુ જુઓ, તો ડાબી બાજુ N વડે S પર બળ લાગે છે. તો આ ભાગને શું કરશે? N તરફ ખીંચે છે. શું કરે છે? ખેંચશે. N વડે S પર બળ લાગે છે અને આ ભાગને ડાબી તરફ ખેંચશે. જ્યારે S વડે N પર બળ લાગે છે અને આ બાજુ ખેંચે છે. તો અહીંયા જુઓ, આ અહીંયા N વડે, તો અહીંયા Fn નામ આપી દઈએ, બળ લાગે છે. અને અહીંયા જમણી તરફ S વડે લાગે છે તો Fs બળ લગાવી દઈએ. તો બંનેની દિશા જુઓ કેટલી છે? વિરુદ્ધ છે. અને આ ચુંબક બની જાય તો અહીંયા એક બહાર ચુંબક છે, એક આ રીતના બહાર ચુંબક છે અને એક અંદર ચુંબક છે. હવે તમને ખબર છે N અને S બે છેડા નજીક લાવો ચુંબકના, તો શું થાય? આકર્ષણ થાય. શું થાય? આકર્ષણ થાય. પણ બળનું મૂલ્ય, અને આ બાજુ પણ એક S છેડો અને એક N છેડો, તો પણ શું થાય? આકર્ષણ જ થાય. પણ બંનેનું મૂલ્ય શું હોય? સમાન. પણ અહીંયા દિશા વિરુદ્ધ છે. શું હોય છે? અહીં બળનું મૂલ્ય સમાન. શું હોય છે? બળનું મૂલ્ય સમાન. અહીંયા Fn = Fs. બંનેનું મૂલ્ય સમાન પરંતુ દિશા વિરુદ્ધ હોવાથી પરિણામી બળ શું થઈ જાય? અહીંયા પણ પરિણામી બળ 0 થાય છે. પરિણામી બળ F = 0. તેથી સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા પદાર્થને, તો આ પદાર્થ જે છે એ પદાર્થ ગતિ કરતો નથી. શું થાય છે? પદાર્થ ગતિ કરતો નથી. હવે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકી એના પહેલા વાત કરીએ કે અહીંયા જે રીતના ડાયામેગ્નેટિકના અંદર આપણે શોધ્યું હતું કે ચુંબકીય ક્ષેત્ર વધશે કે ઘટશે, તો એમાં શું હતું? અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર ઘટતું હતું. તમને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર આ રીતના બહાર થઈને આવતી હતી. જ્યારે પેરામેગ્નેટિકના અંદર શું થાય છે? ચુંબકીય ક્ષેત્ર વધે છે. તો કઈ રીતે વધે છે? તો અહીંયા અંદર વધે છે. કઈ રીતે વધે છે? તો આ અંદર મૂકેલો પદાર્થ છે એ ખેંચે ચુંબક તરીકે વર્તે. એક N છેડો બને, એક S છેડો બને, અને બહારનો એક છેડો અને એક S છેડો. હવે અંદરની દિશા છે, જે અંદરનો પદાર્થ છે એની દિશા શું છે? ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ છે. ચુંબકીય બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જે છે એની દિશામાં જ છે. એટલે અહીંયા શું થાય છે? આ ક્ષેત્ર રેખા એકબીજામાં પહેલામાં શું થાય? વિરુદ્ધ કરતો હતો ડાયામેગ્નેટિક ક્ષેત્ર રેખાઓ. જ્યારે અહીંયા શું થશે? પેરામેગ્નેટિક ક્ષેત્ર રેખાઓ એક જ દિશામાં હોવાથી તેમાં ઉમેરો કરે છે. એટલે અહીંયા ક્ષેત્ર રેખાઓ તો આ તો છે અને આ બીજી અહીંયા નીચે આવે એટલે અહીંયા શું થાય? ક્ષેત્ર રેખાઓ નજીક આવી જાય તો અહીંયા શું થાય? ચુંબકીય ક્ષેત્ર વધારો થઈ જાય. નજીક આવી જાય અહીંયા આ રીતના નજીક આવી જાય તો ચુંબકીય ક્ષેત્રમાં શું થાય છે? વધારો થાય છે.
તો અહીંયા નજીક નજીક આવી જાય છે, વધારો થાય છે, અને તેથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું થાય છે, અંદર તરફ ધકેલાય છે. જો આ બહારની જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જતી હોય એ શું થશે, હવે અંદર તરફ ધકેલાશે. આપણે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં જોઈએ તો વધારે ખબર પડશે. તો અહીંયા જુઓ કઈ રીતે આ ક્ષેત્ર રેખાઓ જાય છે. તો માની લો કે અહીંયા કોઈ ચુંબકીય ક્ષેત્ર N ધ્રુવ છે, અહીંયા કોઈ ચુંબકીય ક્ષેત્ર S ધ્રુવ છે, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જે આપણે દોરતા હતા આ રીતના. હવે અંદર આ પદાર્થ મૂકેલો છે, આ પદાર્થ પેરામેગ્નેટિક. તો પદાર્થ આ રીતના મૂકેલો હોય પેરામેગ્નેટિક, તો અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળતું હોય તો અંદર તરફ ધકેલે છે. હવે અહીંયાથી સીધી જતી હોય એ શું થાય, અંદર તરફથી થઈને જશે. અહીંયા વાળી પણ અંદર તરફ થઈને જશે, એ નીચે વાળી પણ અંદર તરફ થઈને જશે. આ રીતના અંદર તરફ થતી જશે. તો અહીંયા જો આ ક્ષેત્ર રેખા વચ્ચે અંતર કેટલું છે, ઓછું છે, અહીંયા વધારે છે. તો આ શું છે, નિર્બળ છે. જ્યારે અહીંયા વચ્ચેવાળા ભાગમાં શું હશે, નજીક નજીક હોવાથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હશે. એટલે ખીચતા વધારે છે, અહીંયા ખીચતા ઓછી છે, તો ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ ધકેલાય છે. હવે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ, અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા, તો હવે અસમાન માટે આપણે એક સાઈડ વધારે ખીચ ને એક સાઈડ ઓછી ખીચ, એટલે અસમાન થઈ ગયું. અહીંયા ઓછું છે, અહીંયા વધારે અંતર છે. સમાનમાં શું હોય, અહીંયા પણ સરખું હોય, અહીંયા ડાબી બાજુ પણ સરખું, જમણી બાજુ પણ સરખું હોય. હવે તમને ખબર છે એક ધ્રુવ S છે અને એક S છે. આ થઈ ગયું M થી S તરફ. હવે અહીંયા અંદરની જે ડાયપોલ મોમેન્ટ છે એ તમને ખબર છે જમણી તરફની દિશામાં છે. તો આ છેડો N બને અને આ છેડો S બને. અહીંયા ખીચતા વધારે છે એટલે આ છેડો પ્રબળ બનશે. શું બનશે, પ્રબળ. અને આ છેડો અહીંયા ક્ષેત્ર રેખાઓ દૂર દૂર છે એટલે નિર્બળ બનશે. હવે તમને ખબર છે જે અંદરનો પદાર્થ છે પેરામેગ્નેટિક પદાર્થ, એની તીરની દિશા કઈ છે, N તરફ છે. તો એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે. તો આ ડાબીથી જમણી તરફ જાય છે, એટલે કે નિર્બળથી પ્રબળ તરફ. તીરની દિશા જુઓ, આથી અહીંયાથી આ તરફ જાય છે. તો નિર્બળ તીર જે બાજુ હોય તીર દોરવાનું, નિર્બળથી પ્રબળ તરફ. તો અસમાન ચુંબકીય ક્ષેત્રમાં પદાર્થને મૂકતા પદાર્થ શું થાય છે, નિર્બળ, અહીંયા લખજો, નિર્બળથી પ્રબળ તરફ ગતિ કરવાનો પ્રયત્ન કરે છે, તો અંદરની વાત હતી. હવે તમને ખબર છે એક જ દિશામાં ગતિ કરે છે, એટલે કે અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્રનો શું કરે છે, વધારો કરે છે. શું કરે છે, બહાર ઓછું અને અંદર. અહીંયા શું હતું, ડાયામેગ્નેટિકના અંદર અહીંયાથી ચુંબકીય ક્ષેત્રો બહાર ઉપર થઈને જતી હતી, એટલે અહીંયા ઘટતું હતું. પણ આ તો અંદર થઈને જાય છે, એટલે કે અહીંયા વધે છે. તો વધે છે એટલે પહેલામાં ઘટતું હતું, બહાર થઈને જતી હતી, એટલે સસેપ્ટિબિલિટી મૂલ્ય ઋણ લીધું. તો અહીંયા તો વધે છે, તો અહીંયા તમારે સસેપ્ટિબિલિટી મૂલ્ય કેટલું લેવું પડે, કાઈ ઇઝ ઇક્વલ ટુ શું આવશે, ધન આવશે મૂલ્ય. હવે ધન આવે એટલે તમારે લખવું હોય તો ધન માટે અહીંયા તમારી બુકની અંદર એપ્સિલોન અથવા ઈ પાડીને આપેલું છે, એટલે કે 0 કરતાં મોટું અને આ ઈ છે એટલે અમુક મૂલ્ય છે, એટલે કે મોટું પણ વધારે નહીં. આનું મૂલ્ય તમારે યાદ રાખવાનું, મોટું પણ વધારે નહીં, મોટું મૂલ્ય પણ વધારે નહીં. આ તમારે યાદ રાખવાનું છે. હવે અહીંયા તમને ખબર છે કે પેરામેગ્નેટિક પદાર્થો માટે અહીંયા જગ્યા નથી, તો તમે વિડીયોને પોઝ કરીને લખી લો. તો આપણે આગળ જોઈએ. તમે અહીંયા આ ભાગ જોજો, આ ભાગ ખાસ યાદ રાખજો, આ ભાગ ખાસ યાદ રાખવાનું છે. તો વિડીયોને પોઝ કરીને લખી લો. હવે પેરામેગ્નેટિક પદાર્થો માટે સાપેક્ષ પરમિએબિલિટી જે છે મ્યુ આર, એનું મૂલ્ય શું હોય છે, 1 કરતાં વધારે હોય છે. શું હોય છે, 1 કરતાં મોટું. એટલે તમે આ રીતના લખી શકો છો, 1 કરતાં મોટું. તમને ખબર છે કે મ્યુ આર એટલે શું થાય, મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ મ્યુ અપોન મ્યુ 0 થાય. પણ અહીંયા તમે બી અને B0ની વાત કરેલી છે, તો અહીંયા શું આવશે, ઉપર બી આવશે અને અહીંયા નીચે B0 આવશે. તો અહીંયા તમને ખબર છે કે B0 છે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો છો એ છે, અને અંદરનું જે થાય એ બી થાય છે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધે છે, કારણ કે ક્ષેત્ર અંદરની તરફ જાય છે. તો આ બીનું મૂલ્ય મોટું છે અને આ B0 નાનું છે. આ B0 છે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. તો અહીંયા શું આવશે, 1 કરતાં મોટું આવશે. તો મ્યુ આર ગ્રેટર ધેન 1. આ થઈ ગયું. હવે તમારે મ્યુ આર શોધવો છે, કાઈ શોધવો છે. મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કાઈ. આ થાય, આ સૂત્ર આપણે જોઈ ગયા છે. તો કાઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય, મ્યુ આર માઇનસ 1. શું થાય,
μ1 -1, પણ અહીંયા μ1નું મૂલ્ય તો 1 કરતાં મોટું, એટલે 1 ના લેવાય. 1.2, 1.3, અહીંયા 1.2, 1.3, 1.5 અમુક સુધી જ છે, વધારે મોટું પણ નથી લેવાનું. મેં અહીંયા વાત કરી વધારે મોટું પણ નથી લેવાનું. કાંઈનું મૂલ્ય અમુકથી અમુક લિમિટથી વધારે લેવાનું નથી. એટલે અહીંયા તમારે 1.5, 1.6 એ અમુક કિંમતો લઈ શકો છો. તો અહીંયા 1.5 લઈએ તો એક બાદ કરો તો શું વધે? 0.5 વધે. તો કાંઈનું મૂલ્ય શું મળે? 0.5 એટલે ધન મળે છે અહીંયા. હવે અહીંયા તમારે જેમ પહેલાંમાં ઉદાહરણ હતું તેમ અહીંયા પણ ઉદાહરણ યાદ રાખવાનું છે. તો એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ, ઓક્સિજન, STP સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર, અને કોપર ક્લોરાઇડ વગેરે. આટલા ઉદાહરણો તમારે યાદ રાખવાનું છે કે પેરામેગ્નેટિક પદાર્થો કયા કયા છે. તો એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ, ઓક્સિજન, કોપર ક્લોરાઇડ. આ તો તમને એમ પણ પૂછી શકે છે કે પેરામેગ્નેટિક નીચેના પૈકી કયા પેરામેગ્નેટિક પદાર્થો નથી. તો આના સિવાય કોઈ આવે એ તમારી ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું. હવે તમને ખબર છે આપણે વ્યાખ્યા બોલીએ છીએ જે રીતના ડાયામેગ્નેટિકના અંદર બોલેલા વ્યાખ્યા, એવી રીતના પેરામેગ્નેટિકની વ્યાખ્યા પણ છે. કોઈ પદાર્થની બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા શું થાય? કોઈ પદાર્થની બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર વધે. શું થાય? અંદરનું ચુંબકીય ક્ષેત્ર વધે. તો આ પ્રક્રિયાને પેરામેગ્નેટિઝમ કહે છે. અને આ જે પદાર્થ મૂકેલો છે એને શું કહે છે? પેરામેગ્નેટિક પદાર્થો કહે છે. આ થઈ ગયું. હવે પેરામેગ્નેટિક પદાર્થો જે છે, પેરામેગ્નેટિક પદાર્થો એ તમને ખબર છે આ પદાર્થ જેનો બનેલો હોય એ શું છે? દ્રવ્ય પદાર્થ અથવા જેનો બનેલો છે એને દ્રવ્ય. એ શાના પર આધાર રાખે છે? એક તો તમને ખબર છે કે અહીંયા કાય ઉપર આધાર રાખે છે કે કાયનું મૂલ્ય ધન છે કે ઋણ. ત્યાર પછી μr. તો આધાર શાના પર રાખે છે? તો અહીંયા આધાર લખીએ તો આધાર એક તો μr ઉપર આધાર રાખે છે અને બીજું શાના પર આધાર રાખે છે? કાય ઉપર, મેગ્નેટિક સબસ્ટિટ્યુટ. ઉપરાંત શાના ઉપર આધાર રાખે છે? તાપમાન ઉપર પણ આધાર રાખે છે. અહીં તમે લખી લેજો વ્યવસ્થિત. તાપમાન પર આધાર રાખે છે. તો આ તાપમાન છે એ આધાર રાખે છે. તો એ તમારે યાદ રાખવાનું છે. ખાસ અમુક ટોપિક કટ કરી દીધેલા છે. તો આ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે. શું છે? તાપમાનના વ્યસ્ત પ્રમાણ એટલે છેદમાં આવે. તાપમાન વધે તો મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઘટે, ધન ચુંબકત્વ ઘટે. આ રીતના હોય છે. તો આ તમારે આ સૂત્ર અમુક કટ કરેલું છે કે આ ક્યુરીનો નિયમ કહેવાય છે. તાપમાનવાળું શું કહેવાય છે? ક્યુરીનો નિયમ. પણ આ તમારે યાદ નથી રાખવાનું. આ સિલેબસમાંથી કટ કરેલું છે ક્યુરીનો નિયમ. હવે જો બાહ્ય ક્ષેત્ર જે છે એ વધારવામાં આવે કે તાપમાન ઘટાડવામાં આવે, શું થાય? તાપમાન ઘટાડવામાં આવે તો મેગ્નેટાઇઝેશન છે એ સંતૃપ્ત એટલે તમે ધરાઈ જવું. જે પદાર્થ છે એનું મેગ્નેટાઇઝેશન જેટલું થવાનું હોય એટલું થઈ જાય. કેટલું થાય? ધરાઈ જવું એટલે એની જેટલી કેપેસિટી હોય એટલું ઉત્પન્ન કરી લે. એટલે એને MS જેટલું, અહીં શું આપેલું છે? MS નામ આપેલું છે બુકની અંદર. મહત્તમ અથવા સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન જેટલું પહોંચે ત્યાં સુધી વધતું જાય છે. અને જે બિંદુએ બધું શું થઈ જાય છે? અંદર શું હોય? પાછું એક વાત કહું તો અહીંયા પેરામેગ્નેટિકના અંદર એવું હોતું નથી. બધા જ અહીંયા પદાર્થો આ રીતના થઈ જ જાય. પણ અમુક શું હોય છે? ડાબી તરફ પણ ગતિ કરતા હોય છે. શું હોય છે? ડાબી તરફ પણ. એ આપણે દર્શાવેલા નથી, બધા એક જ દિશામાં દર્શાવ્યા હતા. તો આ શું થાય? આ અમુક હોય છે પણ આની સાપેક્ષમાં ઓછો હોય છે એટલે બધી દિશા આ તરફ જ ગતિ કરતા હોય છે. પણ હવે જો ક્ષેત્ર વધારવામાં આવે અથવા તાપમાન ઘટાડવામાં આવે તો અહીંયા મહત્તમ મેગ્નેટાઇઝેશન થતું હોય છે. અને આ મેગ્નેટાઇઝેશન ત્યાં સુધી વધતું હોય છે કે જ્યાં સુધી જે બિંદુએ પદાર્થના અંદરના બધા જ ડાયપોલ, એટલે અંદરના જેટલા બધા ડાયપોલ છે એ શું થાય? એક રેકસ થઈ જાય. તો આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આ તરફ અને અંદરના બધા જ, જો અહીંયા એક ડાબી તરફ ના હતા એ પણ શું થશે? હવે જમણી તરફ થઈ જશે. શું થઈ જશે? બધા જમણી તરફ એક જ દિશામાં થઈ જશે, ગોઠવાઈ જાય છે. તો આટલું હતું પેરામેગ્નેટિક પદાર્થોના અંદર. આ તમે ખાસ યાદ રાખજો. અંદર ડાબી તરફ પણ હોય છે, જમણી તરફ હોય છે, પણ આપણે જમણી તરફ જ બતાવ્યા હતા. ખાસ અંદરની તરફ પણ હોય છે, ડાબી તરફ પણ. તો
તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં આપેલા બેલ આઇકનને સિલેક્ટ કરી અને ત્યાં ઓલ સિલેક્ટ કરી લેજો. ઓલ સિલેક્ટ કરી લેશો તો હું વિડીયો મૂકીશ તો તમને નોટિફિકેશન મળતી રહેશે. ત્યાર પછી તમારે આ જે બધું લખેલું છે એ તમારે નોટ જોઈતી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને ટેલિગ્રામ ચેનલની લિંક મળશે, તેમાં જોઈન થઈ જજો. અને તમારે ટેલિગ્રામ ના હોય તો મને કોમેન્ટમાં જણાવજો, કે તો આપણી વોટ્સઅપ ચેનલ પણ બનાવી લઈશું.